નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં તમારું સ્વાગત છે। ગુજરાતમાં પાણી જ પાણી, ઠેર ઠેર જળબંબાકારની પરિસ્થિતિ। અમદાવાદ પણ જળમગ્ન થઈ ગયું છે। 11 ઇંચ વરસાદથી પાણી થઈ ગયું છે। અમદાવાદમાં છેલ્લા 24 કલાકમાં સરેરાશ 11.63 ઇંચ ભારે વરસાદથી આખું શહેર જળમગ્ન બન્યું છે। પશ્ચિમ ઝોનમાં સૌથી વધુ 16.87 ઇંચ વરસાદ નોંધાયો છે। દાણી લીમડા, ઇસ્કોન, એસજી હાઈવે, ગોતા અને બોપલ જેવા વિસ્તારોમાં કેડસમાં પાણી ભરાતા કરોડોની કારો ડૂબી ગઈ હતી અને ટ્રાફિક ઠપના દ્રશ્યો પણ ગતિમાન થયા છે। પ્રી મોન્સૂન કામગીરીના ધજાગરા ઉડતા તંત્ર સામે લોકોનો ભારે રોષ વ્યાપ્યો છે। હજુ પણ પાણી ભરેલા જોવા મળી રહ્યા છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પૂરે તબાહી મચાવી, 300થી વધુ ઘરોમાં પાણી જ પાણી। દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદથી વલસાડમાં સ્થિતિ વિકટ બની ગઈ છે। ઉપરવાસના ભારે વરસાદના કારણે ઔરંગા નદી ગાડીતુર બનતા છીપવાળા વિસ્તારમાં પૂરના પાણી ફરી વળ્યા છે। 300થી વધુ ઘરોમાં 3 થી 6 ફૂટ સુધી પાણી ભરાતા લોકો મુશ્કેલીમાં મુકાયા હતા। આ દરમિયાન 8 મહિનાની એક મહિલાની પરિવાર સાથે ઘરમાં ફસાઈ ગઈ હતી। ફાયર બ્રિગેડની ટીમે રેસ્ક્યુ બોટની મદદથી મહિલા સહિત પરિવારોને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો તાપીના લોકો આ રસ્તે જવાનું ટાળજો। તાપીના વાલોડ તાલુકામાં ભારે વરસાદના કારણે દાદરિયા એપ્રોચ રોડ પર પાણી ફરી વળતા વાહન વ્યવહાર તાત્કાલિક અસરથી બંધ કરવામાં આવ્યો છે। સલામતીને ધ્યાનમાં રાખીને માર્ગ ઉપર બેરિકેડિંગ કરવામાં આવ્યું છે। વહીવટી તંત્ર દ્વારા નાગરિકોને ધસમસતા પાણીમાંથી પસાર ન થવા અને અવરજવર માટે વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવા માટે અપીલ કરવામાં આવી છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હાલત ખરાબ થઈ ગઈ છે। 19 જિલ્લામાં તો રજા પણ જાહેર કરવામાં આવી છે। ગુજરાતમાં છેલ્લા 24 કલાકથી પડી રહેલા ભારે વરસાદના પગલે અનેક વિસ્તારોમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે। રાજ્ય સરકારે રેડ અને ઓરેન્જ એલર્ટ હેઠળ 19 જિલ્લામાં સાવચેતીના ભાગરૂપે શાળા અને કોલેજો બંધ રાખવાનો નિર્ણય લીધો છે। દાહોદ, પંચમહાલ, વડોદરા, નર્મદા, ભરૂચ, તાપી, ડાંગ અને વલસાડમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। વલસાડમાં આર્મીની 2 કોલમ મોકલાશે, જ્યારે ઓડિશાથી એનડીઆરએફની 4 ટીમો બોલાવવામાં આવી છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમદાવાદમાં આજે શાળા કોલેજોમાં રજા। ભારે વરસાદની આગાહીને પગલે અમદાવાદમાં આજે 24 જુલાઈ શુક્રવારે તમામ શાળા કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી છે। વિદ્યાર્થીઓ અને વાલીઓને હવામાનની સ્થિતિને ધ્યાનમાં રાખીને સાવચેતી રાખવા માટે અપીલ કરવામાં આવી છે। ઉલ્લેખનીય છે કે અતિભારે વરસાદે અમદાવાદને બાનમાં લીધું છે। અંડરબ્રિજો બંધ થઈ ગયા છે અને ભારે વરસાદના કારણે સર્વત્ર જળબંબાકારની પરિસ્થિતિ સર્જાઈ છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આહવાનો શિવઘાટ ધોધ ભયાનક બન્યો છે। ડાંગ જિલ્લાના આહવા સાપુતારા રોડ પર શિવઘાટ ધોધ પાસે ભારે વરસાદના કારણે પાણીનો પ્રવાહ વધ્યો છે। સલામતીના પગલા તરીકે અધિકારીઓને 2 વ્હીલર વાહનોની અવરજવર અસ્થાયી રીતે બંધ કરવામાં આવી છે। અકસ્માતની શક્યતા ટાળવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે। પાણીનો પ્રવાહ ઘટશે અને પરિસ્થિતિ સુરક્ષિત બન્યા બાદ વાહન વ્યવહાર ફરીથી શરૂ કરવામાં આવશે। અધિકારીઓ વાહન ચાલકોને સાવચેતી રાખવા અને તંત્રની સૂચનાઓનું પાલન કરવા માટે અપીલ કરી છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કરજણ ડેમના 5 દરવાજા ખોલવામાં આવ્યા। નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના જીતગઢ ગામે આવેલા કરજણ ડેમનું રૂલ લેવલ જાળવવા ડેમના 5 દરવાજા 2.60 મીટર સુધી ખોલવામાં આવ્યા છે, જેના કારણે કરજણ નદીમાં 43,110 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે। પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને જિલ્લા વહીવટી તંત્રએ નદીના નીચાણવાળા વિસ્તારના ગામોના લોકોને નદી કાંઠે કે વહેતા પાણીમાં ન જવા માટે અને સાવચેતી રાખવા માટે અપીલ કરી છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં હજુ પણ 4 સિસ્ટમો સક્રિય છે। હાલ વાતાવરણમાં એક સાથે 4 અલગ અલગ સિસ્ટમ સક્રિય હોવાથી વરસાદનું જોર વધવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે, જેમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન, શિયર ઝોન અને મોન્સૂન ટ્રફ સક્રિય હોવાને કારણે રાજ્યના અનેક વિસ્તારમાં ભારે વરસાદ પડી શકે છે। અમદાવાદ, ગાંધીનગર જિલ્લાની તમામ શાળા અને કોલેજો અને આંગણવાડીઓમાં રજા જાહેર કરવામાં આવી છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વલસાડમાં વરસાદે તોડ્યા છે તમામ રેકોર્ડ।
દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ ભારે કહેર મચાવ્યો છે. વલસાડ જિલ્લામાં વરસાદે અગાઉના તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. છેલ્લા 24 કલાકમાં ઉમરગામમાં 1064 મિલીમીટર વરસાદ નોંધાતા તે દેશનું સૌથી વધુ વરસાદ ધરાવતું સ્થળ બન્યું છે. હવામાન વિભાગના આંકડા મુજબ છેલ્લા 70 વર્ષમાં 24 કલાકમાં નોંધાયેલો આ ત્રીજો સૌથી વધુ વરસાદ છે. ભારે વરસાદના કારણે સમગ્ર વિસ્તારમાં જનજીવન વ્યાપક રીતે પ્રભાવિત થયું છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો 11 જિલ્લામાં પૂર, 41 લોકોના થયા છે મોત, 6.50 લાખથી વધુ લોકો થયા છે પ્રભાવિત. આસામના 11 જિલ્લામાં પૂરથી 6.5 લાખથી વધુ લોકો પ્રભાવિત થયા છે, જ્યારે પૂર સંબંધિત ઘટનામાં અત્યાર સુધીમાં 41 લોકોના મૃત્યુ થયા છે. અનેક મોટી નદીઓ ભયજનક સપાટીથી ઉપર વહી રહી છે. સેના, વાયુસેના અને અન્ય એજન્સીઓ દ્વારા રાહત અને બચાવ કામગીરી હાથ ધરાઈ છે. દૂરના વિસ્તારોમાં જરૂરી સામગ્રી પહોંચાડવાના ડ્રોનના ઉપયોગ પણ થઈ રહ્યો છે. તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.